મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢમાં પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે। માર્કેટયાર્ડમાં પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉઠી હતી। અચાનક જ કારમાં આગ લાગતા માર્કેટયાર્ડમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢ માર્કેટયાર્ડમાં પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી હોવાની ઘટના બનવા પામી છે। આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। તો આજે માર્કેટયાર્ડમાં જૂનાગઢ માર્કેટયાર્ડમાં કારમાં આગ ભભૂકી ઉઠી છે, શું છે વધુ વિગત? બિલકુલ યશવી, જે રીતે માર્કેટિંગ યાર્ડમાં બપોરના 1 વાગ્યાના અરસામાં જે પાર્ક કરેલી કાર પડી હતી, તેમાં અચાનક જ છે તે આગ ભભૂકી ઉઠી છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો સ્ટાફ છે તે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી। અગમ્ય કારણસર આ કારની અંદર અચાનક જ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જે રીતે પહેલા તો કારમાંથી ધુમાડાઓ નીકળ્યા હતા અને બાદમાં અચાનક જ કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને ક્યાંક કારની અંદર જે બોટલ છે તે ફાટે તેવી પણ શક્યતા હતી, પરંતુ સમય સૂચકતાને ધ્યાને લઈને ફાયર વિભાગનો સ્ટાફ છે તે ઘટના સ્થળે આવી જતા કારમાં જે આગ લાગી હતી તેને કાબૂમાં લેવામાં આવી હતી। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જૂનાગઢ માર્કેટયાર્ડમાં પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉઠી હતી। અચાનક જ આગ લાગતા માર્કેટયાર્ડમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના જૂનાગઢમાં બનવા પામી છે, જ્યાં જૂનાગઢ માર્કેટયાર્ડમાં પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉઠી હતી। અચાનક જ કારમાં આગ લાગતા માર્કેટયાર્ડમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના જૂનાગઢમાં બનવા પામી છે, જ્યાં માર્કેટયાર્ડમાં પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ લાગતા માર્કેટયાર્ડમાં દોડધામ મચી જવા પામી છે। બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।